નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। રાજકોટમાં લાંબા સમય બાદ દેવાયત ખવડના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી કરીને મોટી સંખ્યામાં લોકો આ ડાયરામાં આવી પહોંચ્યા હતા। પરંતુ આ દરમિયાન કંઈક એવી ઘટના બની કે જેના કારણે આ ડાયરામાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। એટલું જ નહીં, આ ડાયરાને રોકવાની પણ ફરજ પડી હતી। જી હા, સમાચાર એવા સામે આવી રહ્યા છે કે આ ડાયરામાં દેવાયત ખવડે જેવું જ શિવ તાંડવ ગાવાનું શરૂ કર્યું કે અચાનક જ ધડામ કરીને સ્ટેજ આખું બેસી ગયો હતો, જેના પગલે અફરાતફરી મચી ગઈ હતી અને આ ડાયરાને થોડા સમય માટે રોકી દેવાની ફરજ પડી હતી। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી છે કે રાજકોટ શહેરમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં દેવાયત ખવડના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ડાયરા દરમિયાન દેવાયત ખવડ અને તેના સાથી કલાકારો પર રૂપિયાનો વરસાદ કરવા અને સેલ્ફી લેવા માટે લોકોએ રીતસરની પડાપડી કરી નાખી હતી। સ્ટેજ પર માણસો વધી જતા વજનના કારણે આ સ્ટેજ બેસી ગયું હતું। આ સમગ્ર ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। જો કે આ સ્ટેજ બેસી જવાની ઘટના ત્યારે બની હતી જ્યારે દેવાયતે શિવ તાંડવ ગાઈ રહ્યા હતા। જો કે આ ઘટનામાં કોઈ પણ દુર્ઘટના સર્જાઈ નથી। તમે જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે જાણીતા લોક ડાયરા ગાયક દેવાયત ખવડ મારામારીના એક કેસમાં 6 મહિના સુધી રાજકોટમાં નહીં આવવાના શરતે કોર્ટે તેમને જામીન આપ્યા હતા। ત્યારે 6 મહિના બાદ હવે રાજકોટમાં દેવાયત ખવડના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી કરીને લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આના કારણે સ્ટેજ બેસી જવાની ઘટના બની હતી, જેના પગલે કાર્યક્રમ થોડા સમય માટે સ્થગિત કરવો પડ્યો હતો। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।